જય હિન્દ દોસ્તો, સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે જે ઉપયોગી બુક છે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ। બુક જે છે, બુકની વિશેષતા શું છે, બુકમાં શું તમને પ્લસ પોઝિટિવ પોઈન્ટ જોવા મળે છે અને એ બુક તમને કેટલામાં પડશે, તમે કઈ રીતે તે ખરીદી શકશો તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। મિત્રો, હાલ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે છે તેના માટે તમારે જે છે એ પ્રિપેરેશન ક્યાંથી કરવી જોઈએ તેના વિશે પણ આજે આપણે ચર્ચા કરીશું અને પેપર જે છે કઈ ભાષામાં આવશે તેની વિશે વાત કરીશું। બુક જે છે, બુકની પ્રિપેરેશન અને વધારે જો તમારું પ્રિપેરેશન કરવું હોય તો તેની પ્રિપેરેશન ક્યાંથી કરી શકો છો અને તમારું જે પેપર જે છે એ કઈ ભાષામાં આવશે, એટલે કે ઇંગ્લિશ આવશે કે ગુજરાતી, બરાબર, તેના વિશે પણ આપણે વાત કરીશું। કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે તેમના મેસેજ આવે છે કે સર મારે પ્રિપેરેશન ક્યાંથી કઈ રીતે કરવી, બરાબર, તો તેના માટે આજે આપણે વિડીયો લઈને આવેલા છીએ અને બુક જે છે, બુક વિશે પણ આપણે આજે માર્ગદર્શન આપશું। તો કે આ જે બુક જે છે એ તો કે કોના દ્વારા બનાવવામાં આવેલી છે કે જીપીએસસીના ટોપર જે છે તેના માર્ગદર્શન હેઠળ જે છે આ બુક તૈયાર કરવામાં આવેલી છે। તો ખોટો સમય ન બગાડતા જે છે આપણે શરૂઆત કરીએ। પહેલાં જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન પ્રેસ કરી નાખજો કે જેથી આવનારા વિડીયો તમે મેળવી શકો। અને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે જો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ ના થયા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જજો, ત્યાંથી તમને ઉપયોગી પ્રશ્ન અથવા તો મટીરિયલ હું હવે તમને પ્રોવાઈડ કરતો રહીશ, બરાબર। તો ખોટો સમયને બગાડતા આપણે આગળ વધીએ। હવે તો કે બુક જે છે, બુકની વિશેષતા શું છે તેના વિશે આપણે વાત કરીશું। તો આ જે છે કેવી બુક છે, તો કે એક ઈ બુક છે, એટલે કે તમને આ બુક પીડીએફ ફોર્મેટમાં મળશે અને બુક જે છે એના ખૂબ જ વિદ્યાર્થી મિત્રો જે છે એ તમને ઉપયોગી મળી રહેશે। અને આ જે બુક જે છે એ બુકમાં તમને ટૂંકું અને ખૂબ જ સરળ ભાષામાં રજૂઆત કરવામાં આવેલી છે, એટલે કે ટૂંકમાં તમને માહિતી, જે કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટ તમને ટૂંકમાં આપવામાં આવેલો છે અને પરીક્ષામાં જો તમને એમસીક્યુ પૂછાય તો તમે તેનો જવાબ જે છે અહીં તમે આરામથી આપી શકો તેવી ભાષામાં તમને જે છે એ બુકમાં આપવામાં આવેલું છે। અને આ બુક જે છે એ તમને તો કે માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષામાં મળી રહેશે, બરાબર, ગુજરાતી ભાષામાં આ બુક તમને પ્રાપ્ત થશે। અને આ બુક જે છે એ બુકમાં તમે જે છે માતૃભાષામાં હોવાથી તમે સરળ રીતે સમજી શકશો અને બધા જ પોઈન્ટ જે છે સિલેબસ વાઇઝ કવર કરવામાં આવેલા છે। અને આ જે બુક જે છે એ તો કે આમાં ઘણું બધું અપ આવે છે, પરંતુ જે ટોપર્સ જે છે જીપીસીબીના 2018ના એના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલી હોવાથી આ જે બુક જે છે એમાં કયા તમારે ટોપિક નથી કરવાના એ આમાં ઉમેરવામાં જ આવેલા નથી, પરંતુ જે ઉપયોગી ટોપિક છે એટલા જ આ બુકમાં ઉમેરવામાં આવેલા છે। અને આ બુકની બીજી વિશેષતા વિશે જો વાત કરવામાં આવે તો આ બુક જે છે એ બુકમાં તમને થિયરી આપવામાં આવેલી છે અને સાથે પ્રેક્ટિસ માટે તમને 1500 કરતાં પણ વધારે એમસીક્યુ આપવામાં આવેલા છે। ત્યારબાદ તો કે આ બુક જે છે ને પ્લસ પોઈન્ટ જો વાત કરીએ તો એમાં જે છે એ ડાયાગ્રામ અને ફ્લોચાર્ટ દ્વારા જે છે તેમને સમજાવવામાં આવેલું છે કે આનો કન્સેપ્ટ તમારે શું થાય તે પણ માહિતી તમને આ બુકમાં આપવામાં આવેલી છે। અને જો વિદ્યાર્થી મિત્રો તમારે વધારે પ્રિપેરેશન કરવી હોય તો એના માટે જે છે એ તમને રેફરન્સ બુક પણ ફ્રીમાં આપવામાં આવશે, બરાબર। તો આ જે છે રેફરન્સ બુક, પરંતુ જો આ બુક તમારે લેવી હોય તો આ બુક તમારે કેટલામાં પડશે તેના વિશે પણ આપણે આગળ વાત કરીશું, બરાબર। અને બીજું કાંઈ જે બુક લે છે તો તેનો આપણે કંઈક ટેલિગ્રામમાં કે એવું કંઈક સ્પેશિયલ ગ્રુપ બનાવશું અને એમાં જે છે ઉપયોગી મટીરિયલ તમને પ્રોવાઈડ કરતા રહીશ કે જેથી જે બુક ખરીદી છે તેવા વિદ્યાર્થી મિત્રોને ફાયદો મળી શકે, બરાબર। અગત્યના જે મેથ્સ રિઝનિંગ છે તેના માટે તો હું તમને કંઈક મટીરિયલ જે છે પ્રોવાઈડ કરતો રહીશ, પરંતુ આ જે સબ્જેક્ટનું જે છે વિષયને લગતું જે મટીરિયલ છે એ પણ આપણે ગ્રુપમાં શેર કરતા રહીશું। તો આપણે વાત કરી બુક જે છે, બુકના પોઝિટિવ પોઈન્ટ વિશે। હવે તો કે આ બુક જે છે એ બુક તમારે લેવી હોય તો લેવા માટે તમારે શું કરવાનું છે, તો કે બુક જો તમારે ખરીદવી હોય તો બુક ખરીદવા માટે તમારે જે છે આ બંને વોટ્સઅપ નંબર આપવામાં આવેલા છે, આ વોટ્સઅપ નંબર ઉપર તમે જે છે એ મેસેજ કરજો અને તમે પેમેન્ટ કરીને આ બુકની પીડીએફ અહીંથી ખરીદી શકો છો। તો આ નંબર બંને આપેલા છે એ નંબર તમે નોટ કરી નાખજો અને જો તમારે આ બુક લેવી હોય તો બુક જે છે તમે અહીંથી ખરીદી શકશો, બરાબર। તમને કાંઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો, ત્યાં આપણે જે છે તેનું સોલ્યુશન કરવાની કોશિશ કરીશું। તો બુક લેવા માટે તમારા બંને નંબર છે તમારી પાસે હોવા જોઈએ અને પેમેન્ટ કરીને આ નંબર ઉપરથી તમે બુકની પીડીએફ પ્રાપ્ત કરી શકશો। હવે તો કે બુકની કિંમત કેટલી છે તેના વિશે જો વાત કરવામાં આવે તો બુકની કિંમત જે છે એ ખૂબ જ સસ્તી છે, એટલે કે 299 રૂપિયામાં તમે આ બુક ખરીદી શકશો, બરાબર। કારણ કે જીપીસીબીની જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ છે એમાં વિષયને લગતી બુક જે છે એ બજારમાં ઉપલબ્ધ નથી અને જો મટીરિયલ હોય તો બધું તો કે એક સાથે તમને
એક બુકમાં પ્રાપ્ત થઈ શકશે નહીં. અને જો પ્રાપ્ત થઈ જાય તો તમને જે છે એ ઇંગ્લિશ ભાષામાં મળશે. પરંતુ આ બુક જે છે આ બુકમાં ગુજરાતીમાં જે છે એ તો કે મટીરિયલ તમને આપવામાં આવેલું છે. અને આ બુક જે છે ખૂબ જ નજીવી કિંમતે તમને પ્રાપ્ત કરી શકશો. જો તમારે બુક લેવી હોય તો 299 રૂપિયામાં આ બુક તમે પ્રાપ્ત કરી શકશો. અને આગળ જે તમને પહેલો વોટ્સઅપ નંબર આપવામાં આવેલો છે એ વોટ્સઅપ નંબર પરથી તમે તમારી બુક પ્રાપ્ત કરી શકશો. તો 299 રૂપિયા તમે પેમેન્ટ કરશો એટલે આ બુક તમે પ્રાપ્ત કરી શકશો. હવે તો કે બુક વિશે જે આપણે વાત કરીએ તો બુકમાં શું શું સમાવવામાં આવેલું છે તેના વિશે હું તમને ટૂંકમાં માહિતી આપું છું. બરાબર. તો કે બુક જે છે બુકની અનુક્રમણિકા વિશે જો ટૂંકમાં જોઈએ તો બુકની અનુક્રમણિકા જે છે આવી કંઈક આપવામાં આવેલી છે. અને સાથે જે છે પેજ આપવામાં આવેલા છે જે તમે અહીં જોઈ શકો છો. બરાબર. તો અહીં જે છે એ તો કે જે ઇન્ડેક્સ જે છે અનુક્રમણિકા જે છે અનુક્રમણિકા જો તમે અહીં જુઓ તો અનુક્રમણિકા અહીં કાંઈક આવી આપણને આપવામાં આવેલી છે કે આમાં તો કે પહેલો ટોપિક જે છે એમાં તો કે ગંદા પાણીના નમૂના. તો કે આ જે છે આખું સિલેબસ પ્રમાણે આપવામાં આવેલું છે. તો કે ગંદા પાણીના નમૂના જે છે એ તો કે અહીંથી જે તમે જે છે એ પ્રિપેર કરી શકશો. બરાબર. પછી તો કે આ જે છે એ શું છે તો કે સિદ્ધાંત નમૂના લેવા માટે હેતુ. બરાબર એ છે. પછી બીજું તો કે સિલેબસ પ્રમાણે આખી અનુક્રમણિકા જે છે એ તમે અહીં જોઈ શકો છો. અને એના પેજ નંબર પણ અહીં જોઈ શકો છો. અને આ પેજ નંબરને આધારે તમે જે છે એ તમારું કન્ટેન્ટ જે છે લેવલ પણ અહીં જોઈ શકો છો. તમને બધા જ પ્રશ્નો સિલેબસ પ્રમાણે આખી ઇન્ડેક્સ અને એ પ્રમાણે મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવેલું છે. તો આપણે વાત કરી ઇન્ડેક્સ વિશે. બરાબર. ઇન્ડેક્સ તમે પ્રદૂષણ જોઈ શકો છો. પછી બીજું તો કે બંધારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધો છે. આ પ્રશ્ન આ આંતરરાષ્ટ્રીય સંમેલનો બધા છે અને આ વૈશ્વિક સમસ્યાઓ છે. આના વિશે જો મને ટાઈમ મળે તો હું તમને જે મસ્ત મજાનો વિડીયો જે છે બનાવીને આપીશ જેની બહાર તમારે બીજું કંઈ જ કરવાનું રહેશે નહીં. બરાબર. એના માટે ટ્રાય કરીશ કે મને ટાઈમ મળી રહે ત્યારે હું તમને આનો વિડીયો પ્રોવાઈડ કરીશ. પણ અહીં પણ આ બુકમાં પણ આ કન્ટેન્ટ જે છે તમને આપવામાં આવેલું છે જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની શકશે. તો એ જે છે આ બુકનો પોઈન્ટ જે છે એ પણ તમારી માટે અનુક્રમણિકા અહીં તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ જો બુક જે છે બુકમાં તો કે તમને જો આખો ફ્લો ચાર્ટ કઈ રીતે છે. બરાબર. એમાં તો કે આ જો બધું સમજાવવામાં આવેલું છે એ પણ તમે જોઈ શકો છો. ફ્લો ચાર્ટના આધારે તમને અહીં સમજૂતી મળી રહેશે. બરાબર. બીજો તો કે આ જે છે ABS છે એટલે એની કાર્યપદ્ધતિ છે. તો કે ફ્લો ચાર્ટને આધારે જો તમે સમજો બરાબર તો તે તમને સમજવામાં સરળ પડશે અને જવાબ આપવામાં પણ તમને સરળ પડશે કે કયા પ્રકારનું જે છે ડિટેક્ટર યુઝ કરવામાં આવે છે. બરાબર. પછી એમ્પ્લીફાયર છે તેનું કાર્ય શું છે. નેબ્યુલાઇઝર છે તો પછી તો કે જે છે એ તો કે હેલો કેથોડ જે છે એનો પણ તમે કઈ રીતે આ ઉપયોગ કરી શકો છો એ પણ તમે ફ્લો ચાર્ટ દ્વારા આ બુક જે છે એમાં તમે જે છે એ તમને મળી રહેશે. ત્યારબાદ તો કે આ જે છે તમે અહીં પણ ફ્લો ચાર્ટ જે છે કઈ રીતે બુકમાં આપવામાં આવેલો છે. આ બધી જ વસ્તુ જે છે ખૂબ જ સરળ ભાષામાં સમજાવવામાં આવેલી છે. બરાબર. પછી તો કે આ બુકમાં આવી રીતે તમને ગુજરાતી ભાષા મુદ્દા અને એમાં જે છે કન્ટેન્ટ તમને આપવામાં આવેલું છે. બરાબર. જુદા જુદા ટોપિકો જે છે એ જે તમે અહીં જોઈ શકો છો. તો આવી રીતે જે છે જો વિદ્યાર્થી મિત્રો તમારે આ બુક લેવી હોય તો તમે અહીંથી એનું કન્ટેન્ટ જોઈ શકો છો. અને બુક ખૂબ જ સરળ ભાષામાં છે અને તમને સમજવામાં ઉપયોગી થશે અને તમારું સપનું પૂરું કરવામાં ઉપયોગી થશે. તો આપણે વાત કરી બુક વિશે. જો તમને કાંઈ પણ કર્યું હોય તો આ નંબર તમને બંને આપેલા છે. એમાં જે છે એ તમે નંબરને આધારે તમે કોન્ટેક કરીને આ બુક મંગાવી શકો છો. બરાબર. અને બુકની કિંમત ખૂબ જ નજીવી 299 રૂપિયા છે એટલે ખૂબ જ નજીવી છે. એટલે તમને જે છે આ બુક ખૂબ જ ઉપયોગી નીવડશે. અને કાંઈ પણ ક્વેરી હોય તો આપણે એક આ બુક લીધેલી છે મિત્રો માટે અલગ ટેલિગ્રામ કે વોટ્સઅપમાં કોઈ બી જગ્યાએ ગ્રુપ બનાવીને બીજું કંઈ મટીરિયલ તમને કામનું હોય તો તેવું તમને પ્રોવાઈડ કરીશું. તો જો વિદ્યાર્થી મિત્રો તમારે આ બુક લેવી હોય તો એના પોઈન્ટ જે છે તમે જોઈ શકો છો. અને તમને કાંઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખજો. ચાલો મિત્રો બાય. જય હિન્દ, જય ભારત.